તો હલો ગાઈસ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. અને આજે આપણે અનબોક્સિંગ કરવાનું છે ક્લે રબરનું. જો ક્લે રબર છે આપણે સ્કેચમાં બહુ જ ઉપયોગી છે. તો એનું પેકેજિંગ જોઈ શકો છો, ડોમ્સની તરફથી આવે છે. પેકેજિંગ બહુ મસ્ત રીતે કરેલું છે. તો આપણે જોઈશું આજે કે અંદરથી કેવું હોય છે ક્લે રબર. તો સાવધાન એનું ઉપરની પન્ની હટાવી દઈશું. પહેલાં ચપ્પુ વડે કાપી દીધી છે આપણે પન્ની. અંદર જોઈશું કેવું છે રબર. ને ખાસ તો એ વસ્તુ સારી છે કે અંદર આપણે મેડ ઇન ઇન્ડિયા જોવા મળે છે રબર. તમે જોઈ શકો છો મેડ ઇન ઇન્ડિયા લખેલું જ છે. ને આપણે ડબ્બી આપેલી છે, ડબ્બીની અંદર રબર છે. એટલે ડબ્બી પહેલાં ઓપન કરીશું સાચવીને. તમે જોઈ શકો છો ટ્રે જે રીતે એક પન્નીના અંદર પેક છે. ને આપણે એને સાવધાનીપૂર્વક ખોલીશું અને જોઈશું અંદર કેવું મટીરિયલ છે, સોફ્ટ છે કે હાર્ડ છે. અને બધા લોકો સજેસ્ટ કરતા જ હોય છે કે આ રબરનો ઉપયોગ કરો સ્કેચ કરતી વખતે, જેથી સ્કેચ એકદમ રિયાલિસ્ટિક બની શકે. તો તમે પણ ઉપયોગ કરી શકો છો રબરનો. તો સૌથી પહેલાં આપણે પન્નીને ઉપર હટાવી દીધી છે અને આપણે જોઈશું કેવું છે, સોફ્ટ છે કે હાર્ડ રબર છે. તો સૌ પ્રથમ આપણે એને પન્ની કાઢી દીધી. ને કાઢ્યા પછી તમે જોઈ શકો છો ક્લે મસ્ત રીતે છે, એકદમ સોફ્ટ રબર છે. થોડું ચીપચીપું બી છે કારણ કે આટલા દિવસથી પેક જ પડ્યું હતું અંદર. તો હવે આપણે રબરમાંથી એક કામ કરશું, થોડો ભાગ નીકાળીને આ ટપ બતાવીશું તમને. તમે જોઈ શકો છો કેટલું મસ્ત સોફ્ટ રીતે રબર છે. બધાનો ઉપયોગ નહીં કરીશું, થોડો ઉપયોગ કરીને બતાવીશું. તમે પણ રબરના 4 કટકા કરી અને થોડો ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે રબરને કોથળીમાં પાછું પેક કરીને બીજું મૂકી દીધું વધારાનું. અને નાનું ચકડું છે, આપણે એને બતાવીશું કઈ રીતે ઉપયોગી છે. તો સૌથી પહેલાં તમે રબર લાવો તો એને બરાબર મિક્સ કરી લેવું પડે છે, પછી તમે ઉપયોગ કરી શકો. સૌથી પહેલાં આપણે પેન્સિલ છે, પેન્સિલથી ગ્રેફાઇટથી થોડી આપણે ડિઝાઇન કરીએ અને ડિઝાઇનને મૂકવાની કોશિશ કરીએ અંદર થોડી. તમે આ રીતે લાઈન બનાવીને અંદરથી વાળની ડિઝાઇન પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો રબર જેવો આકાર બનાવો એવો આકારમાં રબર થઈ શકે છે. આ રીતે આપણે એને જો સ્કેચ કરીએ તો સ્કેચની ઉપરથી પહેલી આઉટલાઇન મૂકવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ રીતે તમે રબરનો ઉપયોગ પણ કરી શકો છો. અને આ રબરને જો ઉપયોગ કરતાં પહેલાં બરાબર રીતે ફિક્સ કરવાનું જ રહેશે, પછી તમે ઉપયોગ કરી શકશો. તો આ રીતે તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે ફૂંકાઈ શક્યું છે. અને આપણે લાસ્ટમાં એની અમે સ્કેચ બનાવી છે એની મદદથી, એ પણ જોવાનું ભૂલશો નહીં. હવે વાળની ડિઝાઇન કરી છે આપણે. વાળની ડિઝાઇનના અંદર આપણે થોડી સ્ટ્રોક મૂકવાના હોય. તો વાળની ડિઝાઇનની અંદર થોડું મૂકી લઈએ. તમે જોઈ શકો છો કેટલું મસ્ત રીતે અંદર ડિઝાઇન દેખાઈ રહી છે તમને. અને તમે સાચવીને રબરને જેવા આકારમાં ઢાળશો એવા આકારમાં રબર ઢળી જશે. અને આપણે હવે સ્કેચ બનાવી દીધી. તો સ્કેચ ગમી હોય તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા.